નમસ્કાર, હેમાંગ ચંદારાણાની YouTube ચેનલ સાથે ફરી એક વખત આપ સૌનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો તથા વાલીઓ, આપ સૌને જણાવતા એક આનંદ થઈ રહ્યો છે કે આપ બધા હમણાં જે પરિણામ આવ્યા એમાં ઉત્તીર્ણ થયા છો. પરંતુ હવે જ્યારે તમારે આગળ ભવિષ્ય માટે જે કામ કરવાનું છે એ કામ માટે અમે એક અલગ પ્રોજેક્ટ વિચાર્યો છે જેનું નામ છે મારું વેકેશન મારા માટે. આ આયોજનમાં વેકેશન દરમિયાન કરવાના કામો છે જેમાં માત્ર ને માત્ર તમારે 15 મિનિટ જ આપવાની છે. તમે ક્યાંય ફરવા ગયા છો તો બસમાં, ટ્રેનમાં, એમાં પણ તમે આ કરી શકો એવું આ કામ છે. તો કઈ રીતે શું આયોજન છે એની આપણે વિસ્તૃત ચર્ચા કરીએ. પ્રોજેક્ટ છે મારું વેકેશન મારા માટે. તમને એક પ્રશ્ન ચોક્કસ હશે કે વેકેશનમાં શું કરવું. દરેક વાલીઓના પ્રશ્ન હોય છે. હવે બાળકો રમીને બહુ હેરાન કરે છે. વિદ્યાર્થીઓને પણ અમુકને એવું હોય છે કે અમે વેકેશનમાં કંટાળી ગયા. તો એનો કંટાળો દૂર કરવા માટે એક આ પ્રોજેક્ટ છે આપણે વિચારેલો છે. 30 દિવસ સુધી તમને નોખું આયોજન આપીશ જે તમારે શરૂ કરવાનું છે 6/5/2025 થી 6/6/2025 સુધી 30 દિવસનું તમારું કામ રહેશે. અને રોજની આપણે કેટલી આપવાની છે? 15 મિનિટ જ આપવાની છે તમારે. 15 મિનિટમાં તમારું આ કામ છે સરળતાથી તમે કરી શકશો. તો આગળ વિચારીએ. પહેલો દિવસ તો કે ભાઈ 1 થી 100 ના અંગ્રેજીમાં ઉચ્ચારણ સાથે સ્પેલિંગ લખીને પાકા કરવા. આપણે નાના હતા ત્યારે આવડતા હોય પણ મોટા થઈ ગયા ને એટલે આપણે ભૂલાઈ જાય કારણ કે આપણે એનો ઉપયોગ ઓછો થતો હોય. તો જો તમે આ પાકા કરશો તો તમારે અંગ્રેજી વિષયનો કંઈ નિબંધ લખવાનો આવે અથવા કોઈને પત્ર લખવાનો આવે તેમાં તમારા માટે મદદરૂપ થઈ શકે તેમ છે. બીજો દિવસ વિચારીએ તો 10 સ્પેલિંગ તમારે શાકભાજી, ફળ, ફ્રૂટ, વાહન, માનવ અંગો આ બધાનો સ્પેલિંગ લખવાનો છે, એનો ઉચ્ચાર લખવાનો છે અને એનો અર્થ લખવાનો છે. દાખલા તરીકે E Y E I એટલે શું થાય તો કે એનો સ્પેલિંગ થયો, ઉચ્ચાર થયો અને એનો અર્થ થયો. આ રીતે તમારે 10 સ્પેલિંગ આ બધાના લખવાના છે. આ લખશો એટલે વાલીઓને પણ વિદ્યાર્થીઓ સાથે મજા આવશે, વિદ્યાર્થીઓને પણ વાલી સાથે મજા આવશે. ત્યારબાદ ત્રીજા દિવસે જો વિચારીએ આપણે તો 1 થી 20 ના ઘડિયા છે એ તમારે પાકા કરવાના છે. આનાથી શું થાય છે કે જ્યારે તમે અભ્યાસ કરતા હો ને ત્યારે ઘણીવાર શિક્ષકોને ગણિત વિષયમાં તકલીફ પડે છે. ક્યારેક ગુણાકાર કરવામાં, ક્યારેક છેદ ઉડાડવામાં. તો જો તમારી પાસે આ ગણતરી બાકી હશે ઘડિયા તો તમને કામ છે એ તમારું ફટાફટ થશે. તમને ગણિત છે ઈઝી લાગશે ભણવા માટે. ત્યારબાદ વિચારીએ ચોથો દિવસ તો અંગ્રેજી મહિનાના વારના નામ લખવાના છે, બોલવાના છે, પાકા કરવાના છે. સન્ડે, મંડે, ટ્યુઝડે, વેનસડે, થર્સડે એમ ગુજરાતીમાં બોલતા આવડે પણ હમણાં હું તમને વેનસડે નો સ્પેલિંગ કહું લખવા તો આપણે આવડતો હોય પણ આપણે લખી શકતા નથી. તો ઈ છે ને પાકા કરવા અને યાદ રાખવાનો પ્રયત્ન કરવો જેથી કરીને તમારે અંગ્રેજી વિષયનું તમે જ્યારે કંઈ કામ કરતા હોય, ખાલી જગ્યા પૂરવાની હોય, જ્યારે તમારે કોઈ નિબંધ લખવાનો હોય અથવા અન્ય કોઈ ભાષાંતર કરતા હો અથવા ગ્રામરનું કંઈ તમે ટોપિક ભણતા હો તો તમને ખૂબ મદદ થશે. પાંચમા દિવસનું જે આપણે કામ છે એમાં ગુજરાતીની આપણે બાળાક્ષરી લખવાની છે. બરાબર, બાળાક્ષરી છે એ આપણે યાદ હોય પણ ઘણીવાર રસોઈ કોને કહેવાય, દીર્ઘાઈ કોને કહેવાય ખબર નથી પડતી. તો એના હિસાબે 12મા ધોરણમાં પહોંચી ગયા હોય વિદ્યાર્થીઓ, 10મામાં પહોંચી ગયા હોય અને એના વાલી છે એને ગર્વ હોય કે આપણા છોકરાને 80-85% આવે છે પણ ક્યારેક તમે એના પ્રાથમિક જો વસ્તુ પૂછશો તો એ પોતે છે એને આવડતું નથી હોતું. ખબર હોય પણ આમ કે આપણે આને આ કહેવાય ને આને આ કહેવાય. એમને રસવાવાળી અને દીર્ઘાવાળી શું કહેવાય કઈ રીતે આપણે લખી શકીએ બાળકો છે ભૂલી જતા હોય છે. છઠ્ઠા દિવસની વાત કરીએ તો તમારા કુટુંબના તમારે પૂરા નામ લખવાના છે. પુરુષોના, સ્ત્રીના, તમારી ઘરે બેન હોય, ભાઈ હોય એના. કઈ રીતે તો કે ભાઈ આપણે રતન ટાટા એટલું બોલીએ છીએ ગમે ત્યારે તો એનું પૂરું નામ છે રતનજીભાઈ નવલજીભાઈ ટાટા. એમ તમને પોતાને તમારા પરિવારનું આખું નામ આવડવું જોઈએ. ઘણીવાર એવું થાય છે કે દાદાનું નામ તો ખાલી એટલું જ લઈ છે પણ દાદાના દાદાનું નામ છે પાછું આપણે આવડતું નથી. એટલે ગમે ત્યારે આપણે બોલીએ ત્યારે અટક સાથે છે જો આપણે બોલશું તો આપણે ફાયદો થશે. દિવસ 7મો તો કે ભાઈ ભારતમાં આવેલ જે પ્રખ્યાત જે ધાર્મિક સ્થાનો છે
એ કયા રાજ્યમાં આવ્યા છે, એનું મહત્વ શું છે, ત્યાં શું શું જોવાલાયક છે, તેની શું ખાસિયત છે એ આપણે વિચારીએ કે જેથી કરીને તમારું જનરલ નોલેજ છે ને એ ખૂબ સારું થાય આ બાબત. દિવસ 8 તો ગુજરાતનો નકશો, ભારતનો નકશો, એશિયા ખંડનો નકશો તમારે હાથે પહેલા રફમાં નકશામાં જોઈને તમારે જે પૂરવાનો છે, પછી યાદ રાખવાનો પ્રયત્ન કરવાનો છે, પછી એની મોઢે તમારે નકશામાં ટેસ્ટ ભરવાની છે, તમારી હાથે તમારે ટેસ્ટ ભરવાની અને તમારી હાથે તમારે ચેક કરવાની કે કેટલું સાચું અને કેટલું ખોટું ખબર પડે. ત્યારબાદ 9મો દિવસ છે કે 1 થી 20 ના વર્ગ, વર્ગમૂળ, ઘન, ઘનમૂળ આ ખૂબ જરૂરી છે. જે ગણિતનો પાયો છે, જો તમને આવડતું હોય તો અમુક વસ્તુનું સાદું રૂપ છે ને તમે ફટાફટ આપી શકો. ત્યારબાદ 10મો દિવસ છે તમારી બાયોડેટા છે અથવા તમારો પરિચય છે ગુજરાતી તથા અંગ્રેજી ભાષામાં તૈયાર કરવાનો છે. આજે ઘણી બધી એવી તકલીફ છે કે આપણે આપણી બાયોડેટા, આપણો પરિચય છે એ આપી નથી શકતા. કઈ રીતે? તો કે ભાઈ તમારું આખું નામ, તમે ક્યાં અભ્યાસ કરો છો, તમારી શું હોબી છે, તમારું ગામ કયું છે, આ બધી વસ્તુ છે ને એને ભેગી કરો એ તમારો બાયોડેટા અથવા તો તમારો પરિચય હોય. એ ઇંગ્લિશમાં પણ કરવાનો છે અને ગુજરાતીમાં, શક્ય હોય તો હિન્દીમાં પણ કરો, શક્ય હોય તો સંસ્કૃત ભાષામાં પણ કરો, કારણ કે આ એક પ્રકારની તમારી સ્કિલ છે. જ્યારે તમે આ વસ્તુ છે એ ક્લાસમાં પ્રેઝન્ટેશન કરશો તો બધા વિદ્યાર્થીઓ તમારાથી ખુશ થશે, શિક્ષક પણ ખુશ થશે અને તમારા ઉદાહરણથી બીજાને પ્રેરણા મળશે. ત્યારબાદ 11મા દિવસનું જે કામ છે એ ખૂબ અગત્યનું, વાલીઓ પણ આ બાબતની ધ્યાન લેવાની છે અને વિદ્યાર્થીઓએ ધ્યાન લેવાનું છે. આધાર કાર્ડ છે એમાં ઘણી બધી તકલીફ હોય છે. તમારું નામ છે એમાં રસ્વઈ દીર્ઘાઈ હોય છે, ઘણીવાર છે નામ સાચું હોય તો સ્પેલિંગ ખોટો હોય છે, ઘણીવાર એવું હોય છે કે તમારા પપ્પાનું નામ હોતું નથી, ઘણીવાર એવું હોય છે કે એમાં મોબાઈલ નંબર એડ કરેલા હોતા નથી, ઘણીવાર એવું હોય છે કે એમાં જન્મ તારીખ લખેલી નથી હોતી. તો હવે છોકરા એવું થઈ ગયું છે આધાર કાર્ડમાં તમારી અટક, તમારું નામ ને તમારા પપ્પાનું નામ, જન્મ તારીખ આખી, મોબાઈલ નંબર એન્ટર કરેલા અને આધાર કાર્ડ અપડેટ કરાવવાનું છે. જો તમે આ કરાવશો તો તમને આવનારા સમયમાં મળનારી શિષ્યવૃત્તિ સરળતાથી મળશે. દરેક બેંક ખાતામાં પણ તમારે જઈને કેવાયસી કરવું ફરજિયાત છે. ઘણા વાલીઓ એવું હોય છે કે એ કોઈ ખાતામાં જોતા જ નથી શું પૈસા છે શું નહીં, હોય તો ઉપાડતા નથી અથવા એની અંદર કાંઈ એડ નથી કરતા. તો જો તમે 3 મહિના સુધી કે 6 મહિના સુધી ખાતાનો ઉપયોગ ન કરો તો એ ખાતાનું તમારે પછી કેવાયસી કરવું પડે, ફ્રીઝ થઈ જાય. એટલે દરેક વ્યક્તિ છે એ લેવડ દેવડ છે દર મહિને ચાલુ રાખે. થોડા પૈસા 100 રૂપિયા એડ કરો તો 100 પાછા ઉપાડી લે. એવી રીતે તમે કરશો તો તમારું ખાતું અપડેટ રહેશે. એટલે ખાતો છે, આપણો આધાર કાર્ડ છે, બેંક પાસબુક, પાસપોર્ટ સાઇઝના ફોટા, ત્યારબાદ તમારે જાતિનો દાખલો, આવકનો દાખલો, આ બધું પૂરું થઈ ગયું હોય તો નવું કઢાવી લેજો. જો નવું તમારી પાસે હોય તો એ સાચું જ છે ને, ખોટું નથી ને. જો સુધારણા કરવાની હોય તો વહેલાસર કરાવી લેવી. પછી એવું થાય કે સ્કૂલ ખુલે એટલે બધાને શાળાઓમાંથી કીધું હોય ભાઈ અપડેટ કરાવી આવો, તો બધા વિદ્યાર્થીઓ ભેગા થાય છે ત્યારે છે તમારે સમય જાય છે, તમારું ભણવાનું બગડે છે. અત્યારે તમે ફ્રી છો તો આ કામ છે એ કરવું ખૂબ જરૂરી છે. ત્યારબાદ તમને ગમતી હોય એવી 5 બુક હિન્દી, અંગ્રેજી, ગુજરાતીની કોઈ લેખકે જે લખી હોય એની એક યાદી તૈયાર કરો. શું કામ? કારણ કે આવનારા સમયમાં જ્યારે તમારી પાસે ઇન્ટરવ્યુ લેવામાં આવે છે ત્યારે તમને પૂછે કે તમે કોઈ બુક વાંચી છે, તો તમે ના પાડો તો તમને સીધા એના માર્ક છે કટ થતા હોય છે. ભલે એની બુક તમે આખી નથી વાંચી પણ એ કોણે લખી છે, એ શું કામ લખી છે એની ખબર હોવી જોઈએ. જો એ તમને ખબર હશે તો પણ એટલું કહેવાશે કે ના ભાઈ આ વ્યક્તિને આટલી તો ખબર છે, બરોબર. તો આપણે છે સત્યના પ્રયોગો, તો એ છે એ શું હતું તો કે ભાઈ મહાત્મા ગાંધીજીની આત્મકથા હતી. કોણે લખી હતી? તો કે ગાંધીજીએ પોતે. તો એવું છે ને આપણે ખબર હોવી જોઈએ. તો 5 બુકનું એવું તમે લિસ્ટ બનાવો કે જેનું નામ, લેખકનું નામ, બરોબર, એવી પ્રાથમિક માહિતી છે એ આપણે ખબર હોય. ત્યારબાદ વિચારીએ તો ભવિષ્યમાં છોકરાઓ તમારે જે બનવું છે એના માટે પહેલા પ્રાથમિક તમારા શિક્ષકોને અથવા ઓનલાઈનના માધ્યમથી તમે પહેલા એ કામ માટે જુઓ, વિચારો. હવે કઈ રીતની વાત થાય છે એ હું તમને કહું. દાખલા તરીકે કોઈ વ્યક્તિને સાયન્ટિસ્ટ બનવું છે તો એ પોતે 11-12 કોમર્સ કે 11-12 આર્ટ્સ કરે તો એમને જે સાયન્સ બની શકતા નથી. તો તમારે જે ક્ષેત્રમાં જવું છે એ ક્ષેત્રની તમારી પાસે પૂરતી માહિતી હોતી નથી. તો તમે અત્યારથી માહિતી લઈને પછી આગળ એ જ વિષય તમે લ્યો જે તમને શોખ છે, જે તમારે બનવું છે. પરંતુ થાય છે એવું કે જે તમારે બનવું હોય કે જ્યારે
કે નહીં, મને આમાં જોબ મળશે કે નહીં, આ બધી વસ્તુ છે એ પહેલાં વિચારી લો. ત્યારબાદ ઘણી બધી શાળાઓમાં સવારે પ્રાર્થના સભામાં સુભાષિત, સુવિચાર, પછી વાર્તા કથન, એવી સમાચાર ઘણી બધી વસ્તુઓ છે ને બોલવાની હોય છે. તો તમને ખબર પડે કે ભાઈ કાલ તમારો વારો છે તો તમે આજ રાતે લખવા બેસો. તો એના કરતાં 10-12 વસ્તુ છે ને તમે અગાઉથી બનાવીને જ રાખી દો. પ્રેરક પ્રસંગ ને સુવિચાર, સુભાષિત ને વાર્તાની જ્યારે તમારો વારો આવે ત્યારે તમે કાલે સીધું પ્રેઝન્ટ કરી શકો. એનાથી શું થશે? તમારો સમય બગડશે અને તમારી આ સ્કિલ છે, આ તમારી જે આવડત છે ને એને સ્કૂલના શિક્ષકો અને વાલીઓ અને બીજા વિદ્યાર્થીઓ પણ ખુશ થશે કે આની પાસેથી આ વસ્તુ આપણે શીખવાડીએ છીએ. ત્યારબાદ તમને જે ગમતા હોય એવા વિષય ઉપર 200 શબ્દમાં આશરે નિબંધ અથવા વાક્ય લખો. તમે તમારી મૌલિકતાથી લખો. કોઈનું આપણે વિચારેલું કે કોઈમાંથી જોઈને ઉઠાવેલું નહીં. બરોબર? જો હું વૈજ્ઞાનિક હોઉં તો, જો હું શિક્ષક હોઉં તો, પ્લાસ્ટિક કે પ્રદૂષણ, બરોબર, વિદ્યાર્થી જીવનકાળ દરમિયાન તમને થયેલા અનુભવ, ગમે એનું તમે ખાલી આશરે 200 શબ્દોમાં વાક્ય લખો અથવા તો નિબંધ લખો. એનાથી શું થશે કે તમારી જે ગ્રામરની ભૂલ પડે છે ને, ગ્રામરની ભૂલ નહીં પડે. અને રસવાઈ દીર્ઘાય શું લખવું એના તમને અંદરથી એના શબ્દ મળશે. જો એ શબ્દ મળશે ને તો તમે સરળતાથી બધું જ નહીં ફટાફટ લખી શકશો. ત્યારબાદ વેકેશન દરમિયાન તમે જો ફરવા જવાના હોય તો એનો ટૂંકમાં અહેવાલ લખો. આપણે અહેવાલ લેખન છે એ 9, 10, 11, 12 ધોરણમાં આવતો જ હોય છે. જો ન આવતો હોય તો તમે તમારી શૈલીમાં, તમારી ભાષામાં, તમારી કાલીગેલી ભાષામાં તમે લખો તો પણ તમારા વાલીને ગમશે. અને જો ન જવાના હોય તો અગાઉ જો તમે ગયા હોય તો એની થોડી યાદ છે એ તમારા વાલીઓ સાથે બેસી ચર્ચા કરવાની કે આપણે કઈ ટ્રેનમાં ગયા હતા, શું બન્યું હતું, શું ખરીદી કરી હતી, ક્યારે ગયા હતા, ત્યારે શું અનુભવ થયો હતો, એની ચર્ચા કરીને એનો અહેવાલ છે એ તમારે ટૂંકમાં બનાવવાનો છે. ત્યાર પછી તમારે એક મનગમતું ચિત્ર દોરવાનું છે. તમને એવો પ્રશ્ન થાય કે અમને ચિત્ર દોરતા નથી આવડતું, તો કાંઈ વાંધો નહીં, પણ જેવું આવડે થોડું તો થોડું દોરવાનો પ્રયત્ન કરો. અને એવું નથી ખાલી દોરવાનું છે, તમે એમાં ભીંડો, પછી ડુંગળી, પછી દીવાસળી, કોઈ કઠોળ, ઘણી બધી વસ્તુનો ઉપયોગ કરીને છે એ તમે ચિત્ર બનાવી શકો. તો એવું નથી કે માત્ર ખાલી દોરવું છે. તમે જે રસ્તો અપનાવવા માંગતા હોય એનાથી ચિત્ર બનાવો અને 100% સારું થશે એ વિશ્વાસ રાખો. ત્યાર પછી સંસ્કૃતિને લગતી કેટલીક બાબત જાણો કે આપણા 4 ગ્રંથ ક્યાં છે, બરોબર, પછી આપણે 7 મોક્ષપુરી કઈ છે, 5 સરોવર ક્યાં છે, 12 જ્યોતિર્લિંગ ક્યાં છે, બરોબર, 4 વખત છે આપણે 4 સ્થાન એવા છે જ્યાં કુંભ મેળો ભરાતો હોય છે, તો એ 4 સ્થાન ક્યાં છે, એની જે પાયાની બાબત છે ને એને જાણો. રામાયણના પાત્રોની યાદી બનાવો, મહાભારતના પાત્રોની યાદી બનાવો. ત્યારબાદ હિન્દી અને સંસ્કૃતમાં ગિનતી લખવાની છે, બોલવાની છે, પાકી કરવાની છે. બરોબર, ગિનતી છે એ અગત્યની છે કારણ કે આપણે સંસ્કૃતમાં હિન્દીમાં લખતા હોય છે ને આપણે લખી શકતા નથી, એટલે ત્યાં પછી આપણે ગુજરાતી અથવા તો અંગ્રેજી ભાષા લખી નાખે છે બાળકો. પણ જો તમે આ લખો તો તમારો પ્રભાવ છે એ લખાણ ઉપર સારો પડી શકે. પછી સ્પર્ધાત્મક પરીક્ષામાં બુદ્ધિના વિકાસને લગતો એક રીઝનિંગનો ટોપિક આવે છે, એ ખૂબ અગત્યનો છે. તો એમની છે તમારે પ્રેક્ટિસ કરવી છે. આનાથી છે તમારું જ્ઞાન વધશે, તમને કામ કરવાની જિજ્ઞાસા ઉત્પન્ન થશે અને તમને નવું જાણવા માટેની પ્રેરણા મળશે. તો જો આવા પ્રશ્નો હોઈ શકે. આમાં સમસંબંધ છે. જો તમે ડોક્ટર જે સારવાર આપે તો જજ છે એ શું કામ કરે, તો તમે ચુકાદો આપે. બરોબર, પછી આ શ્રેણીમાં જવાબ લેવાનો છૂટે છે કેવું, આ વર્ગીકરણ છે. તો ગાય, ભેંસ, અશ્વ, બકરી બધા પશુઓ જ છે, પણ છતાં એમાંથી કયો શબ્દ અલગ પડે છે, તો કે ભાઈ અશ્વ. તો એ તમારે વિચારવાનું છે. પછી લોહીનો સંબંધ પૂછે, મારા ભાઈના પિતાના પુત્રની પુત્રી મારી શું છે. તો આવું લાંબુ તમે વિચારો તો તમને ખબર પડે. તો આવા વસ્તુ છે ને રીઝનિંગ કહેવાય. તો આના ઉપર છે થોડીક પ્રયત્ન કરો. આના માટે બજારમાં બુક મળે છે ઘણી બધી, ગમે પ્રકારની બુક તમે વાપરી શકો. અને એ ના વાપરવું હોય તો ઓનલાઈનના માધ્યમથી પણ તમે છે આ વસ્તુ શોધી શકો છો, જે સરળતાથી તમને મળશે. ત્યારબાદ આપણે વિચારીએ તમારા સ્નેહ અન્ય 6 પેઢીના તમારે નામ લખવાના છે. મારા સ્નેહ અન્ય 6, જેથી કરીને 7 પેઢીના નામ મળશે. તમારો કુળ કેવું છે તમને જાણવા મળશે. તમારા પરિવારની તમને વ્યક્તિગત બાબતો છે એ જાણવા શીખવા મળશે. 7 પેઢી યાદ રાખવી ને એ પણ તમારા માટે પ્લસ પોઈન્ટ છે. તમે
તમે કોઈને ગર્વથી કહી શકો કે મને મારી 7 પેઢી યાદ છે. અને ઘણા બાળકોને 2 પેઢી યાદ નથી. પહેલા તો પેઢી એટલે હું ઈ નથી ખબર. આપણે બાળકોને પૂછીએ કે તમારા દાદા તમારી પેઢી કઈ છે, તો એમ કે આપણે નથી ખબર. તો એવું ન થાય એટલે તમારા વાલીઓ પાસેથી છે આ જાણવાનો પ્રયત્ન કરો. બીજી વાત કરીએ તો વાલીઓ સાથે એક દિવસીય ટૂરનું આયોજન કરી શકાય. ટૂર એટલે આમ આનંદ, મોજ, મજા, મસ્તી કરવી એવું નહીં, પણ એવી જગ્યા પસંદ કરો જ્યાં વાલી ભેગા આવે તો એ જાણે ઓહો આવું બધું ભણતર હોય, આવું પણ કંઈક હોય છે એ તમને શીખવા મળે. દાખલા તરીકે રાજકોટનું સાયન્સ સિટી છે એ ખૂબ જોવાલાયક છે. પછી જૂનાગઢનું સાયન્સ સિટી છે એ જોવાલાયક છે. પાટણનો પર્વત છે ત્યાંથી આપણે ઘણું બધું મળશે. જૂનાગઢ જો તમે જાઓ તો ઘણી બધી ઐતિહાસિક ત્યાં વસ્તુઓ છે. અશોકનો શિલાલેખ છે, નરસિંહ મહેતાનો ચોરો છે, આ બધી વસ્તુ જોવા જેવી છે જે માત્ર ને માત્ર ખાલી તમારા બુકમાં આવે છે. એના કરતાં તમે ત્યાં રૂબરૂ જઈને જુઓ તો તમને ઘણો બધો ફેર પડે. પછી વેસ્ટમાંથી બેસ્ટ તમને જે ઈચ્છા પડે ને એક આઈટમ બનાવો. એનાથી શું થશે કે તમને હે ને એ ખાલી તમે જુઓ, વિચારો, કરો ન કરો એ પછીની વાત છે, બરોબર, પણ એ વસ્તુઓ વિચારો કે આમાંથી આવું બની શકે એ ખબર જ નથી. અને એ બનાવીને તમારા વાલીને, તમારા આજુબાજુવાળા પાડોશીઓ તમે બતાવો તો એના એ પણ રાજી થાય, ઓહો બહુ મસ્ત વસ્તુ બને, કઈ રીતે બને અમારે પણ જોવી છે. એટલે એવી એક વસ્તુ છે એ બનાવવાનો પ્રયત્ન કરો. ત્યારબાદ બહેનો હોય તો એમને ભરત ગૂંથણ, મહેંદી, ચા કઈ રીતે બનાવી આ ગંભીર બાબત છે. પ્રાથમિક વસ્તુઓ છે ને દીકરીઓ હોવા છતાં એને ઘરમાં આવડતી નથી. ઘણા મા બાપ એવું કહે છે કે માત્ર ખાલી ભણાવવાનું, ઘરનું કામ નહીં કરાવવાનું. પણ આપણે ભલે કચરા પોતા બીજું કંઈ ન કરાવીએ પણ કમસે કમ એને પોતાના જીવન ઉપયોગી વસ્તુ તો આવડવી જોઈએ. કાલ સવારે હોસ્ટેલમાં જાય તો એને ચા નાસ્તો બનાવતા ન આવડતું હોય તો હેરાન થાય, બહારથી ખરીદવું પડે. કચરા પોતા કરતા ન આવડે તો તકલીફ થાય, તો સાફ સફાઈ ન થઈ શકે. એટલે આપણે છે એ ધ્યાન રાખવાનું છે, બહેનો હોય કે ભાઈઓ, કે પ્રાથમિક વસ્તુઓ છે ને આવડતી હોવી જોઈએ. કચરા પોતા કેમ કરવા, કપડાં કેમ ધોવા, આ ગંભીર બાબત છે, આવડતી જ નથી. દરેક વાલીઓ પણ એ વિચારવાનું છે કે આપણા બાળકને એવું માયકામનું ન બનાવો કે માત્ર ને માત્ર ભણે. એને બધું શીખવાડો કે જેથી કરીને જીવનમાં ક્યાંય અટકે. ત્યારબાદ આપણા ઘરે જો બગીચો હોય તો એ બગીચાની આપણે છે સાફ સફાઈ કરી શકીએ. અને જો બગીચો ન હોય તો પ્લાસ્ટિકની જે આપણે થમ્સ અપ કે કોઈની બોટલ આવતી હોય પ્લાસ્ટિકની, તો એને કાપી અને એમાં ફૂલ છોડ છે ને વાવીને આપણા ઘરની જે છત હોય ની આજુબાજુમાં બહાર ગેલેરીમાં ટીંગાડી શકીએ. અલગ અલગ પ્રકારના આપણે ગુલાબ છે એ વાવી શકીએ, એવા સુગંધિત વસ્તુઓ, ફૂલ કે જેથી કરીને આપણું ઘર છે એ શોભાયમાન થઈ જાય. તો આવી વસ્તુઓ છે ને આપણે કરી શકીએ. ત્યારબાદ ગણિત અથવા વિજ્ઞાનનું છે એ કંઈક તમે ઘરે બેઠા હો તો મોડલ બનાવી શકાય. આ મોડલ છે એ તમને વિજ્ઞાન મેળામાં કામ આવે, અથવા તો ઘણી સ્કૂલમાં છે એ પ્રોજેક્ટ બનાવવાનું હાલતા આવતું હોય છે. તો એમાં તમે ડાયરેક્ટ સીધું તમે મૂકી દો તો તમારે તેથી મહેનત ન કરવી પડે, તમારું ભણવાનું બગડે નહીં. તમારે કંઈક બહાર આવ્યા ગયા હોય, તમને મજા હોય ન હોય તો પણ તમે આ સરળતાથી છે ને કામ કરી શકો. અત્યારે વિરાટ છે, શાંતિથી કામ કરશો ને તો ખાસા ખૂબ જ સારું બનશે. અને ઓલું પછી એવું થાય ઉતાવળથી બધી વસ્તુ ગોતવી, પછી ત્યારે આપણે હેરાન થવું પડે, બધું ભણવાનું અટકી જાય. એના કરતાં કંઈક ને કંઈક વસ્તુઓ છે કદાચ જો સ્કૂલમાં ન કરાવતો હોય તમારા ઘરમાં રાખો. એ તમે બનાવી કોઈને બતાવશો, તમારી ઘરે મહેમાન આવશે તો તમારા વાલી બતાવશે કે ભાઈ મારા દીકરી એક દીકરાએ જો આવું કંઈક બનાવ્યું છે, તો સામેવાળા ઉપર છે ને તમારી છાપ બહુ સારી પડશે. ત્યારબાદ 27મા દિવસે જો વિચારીએ તો થોડુંક બાળકોને અત્યારે એવું થઈ ગયું છે ગોખણપટ્ટી વધારે થઈ ગઈ છે, પણ તમે વૈદિક ગણિત શીખશો ને તો તમને ઘણો બધો ફાયદો થશે. એટલે વૈદિક ગણિત થોડુંક શીખવાનું છે ને આગ્રહ રાખો. નેટ ઉપર તમને છે એ યુટ્યુબના માધ્યમથી મળી જાય. પછી બહુ સારી બાબત છે અન્ય રાજ્યોની ભાષા શીખવી, બરોબર. રાજસ્થાન, પછી મુંબઈ, મહારાષ્ટ્ર લોકો કંઈ ભણે, પછી કન્નડ, એવી અલગ અલગ પ્રકારની ભાષાઓ તમને થોડી ગમતી હોય તો શીખી શકે. ભલે પ્રાથમિક વસ્તુ જ શીખો કે ભાઈ ભાઈને શું કહેવાય, પપ્પાને શું કહેવાય, માતાને શું કહેવાય, કેમ છો એમ બોલવું હોય તો આ બધી ભાષામાં કેમ છો એમ કેમ બોલી શકીએ. આ એક સ્કિલ છે. આ પ્રાર્થનામાં તમે રજૂ કરો તો તમારી ઇમ્પ્રેશન પડે, જેથી કરીને આ કામ છે એ અવશ્ય કરવું જોઈએ. ત્યારબાદ તમારે નવા સત્રમાં જે ઉપયોગી ચોપડા છે, પાઠ્યપુસ્તકો છે, એ બધાય જો તમારી પાસે આવી ગયા હોય તો તૂટેલા ભાગેલા હોય થોડાક રિપેર કરી લેવા જોઈએ. નવા લીધા હોય તો એના પુઠ્ઠા ચડાવી દેવાય, નામને લખી દેવાય, જેથી કરીને સમયે તમારે છે ત્યારે બગડે નહીં. તમારા માતા પિતાને પણ બહુ છે ને લોડ ના. ઘણી વાર એવું હોય છે કે તમારા માતા પિતા તમારી મદદ કરતા હોય તો
તમને આ તકલીફ પડે છે, સાયકલ છે રિપેર કરાવી લેવી જોઈએ. મેં એવા કેટલા વિદ્યાર્થીઓ જોયા છે કે હેન્ડલ છે એનું એક દિશામાં જ છે, બીજી દિશામાં હેન્ડલ વડે એમ જ ન હોય, ખેંચીને ટાયર છે ફેલ થઈ ગઈ, બ્રેક ફેલ થઈ ગઈ હોય. તો તમારી સાયકલ છે ને નિયમિત ધ્યાન રાખો, નિયમિત હવા પૂરો, નિયમિત ઓઇલ પાણી કરો, જેથી કરીને તમને બહુ તકલીફ ન પડે, વજન ન લાગે શરીરમાં, એવી વસ્તુઓ છે ને ધ્યાન રાખો. ત્યારબાદ આ વસ્તુ છે એ ખૂબ અગત્યની છે. વાલીઓને પણ નથી ખબર હોતી, માત્ર ને માત્ર શિક્ષકો જ આ બાબત જાણે છે. માર્ક એને બહુ આવશે, ઘણા બધા હોશિયાર હશે, પરંતુ હું અહીંથી બોલું અને તમારે અહીંયા મોઢે લખવાનું, ગુજરાતીમાં, અંગ્રેજીમાં, હિન્દીમાં અલગ અલગ વસ્તુ તમે બોલો, એને એ બાળકે લખવાનું. એનાથી શું થશે કે એક તો એ ઝડપથી લખવાનો પ્રયત્ન કરશે, ભાષાનું શુદ્ધિકરણ થશે, એની મનની જે યાદ રાખવાની શક્તિ છે ને, ચિંતન વૃત્તિ એ ખૂબ તેજ થશે. આજે હું બોલું કે ભાઈ તમે લખતા જાઓ, ભારત મારો દેશ છે, બધા ભારતીયો મારા ભાઈ બહેન છે, તો એવું હું બોલ્યો તો એને લખવાનું છે. પણ તમે વિચારો કે ભારત મારો દેશ છે તો એમાં બધા ભારતીયો મારા ભાઈ બહેન છે, તો એ ભાઈ બહેન, તો આપણે ભાઈ બહેન બોલીએ છીએ પણ ખરેખર લખવાનું હોય ભાઈ બહેન, તો એને એ વસ્તુ ખબર નથી હોતી, તો એ પોતે લખશે. બરોબર, રસવાવાળું આવે, દીર્ઘાવાળું આવે એ ખબર પડશે. બહુ ગંભીર બાબત છે છોકરાઓ, કે ઘણા બધા ટકા હોવા છતાં પણ ટ અને ડમાં, ઠ અને ઢમાં ખબર નથી પડતી. આ ઘણા બધા જે વિદ્યાર્થીઓ છે ને એમાં પ્રશ્ન છે. તો એ વસ્તુનું સોલ્યુશન પણ છે ને આ બાબતથી થઈ શકશે અને તમને પણ છે એ કંઈક શીખવા જાણવા મળશે. ત્યારબાદ આપણે 30 દિવસ પૂરા થઈ ગયા. આ 30 દિવસનું આયોજન છે એ મને એવું લાગે છે કે તમને ગમ્યું હોય છે. જો આ તમને ગમ્યું હોય તો તમે અન્ય વિદ્યાર્થી સુધી, અન્ય વાલીઓ સુધી આ વિડીયોને શેર કરજો. તેમજ મને ગ્રુપમાં તમે એ જણાવજો કે આના સિવાય આપણે બીજા શું કામ કરી શકીએ, આના સિવાય તમારું કંઈ સજેશન હોય જેથી કરીને દરેક વિદ્યાર્થી બાળકો સુધી આ વાત છે આપણે પહોંચાડી શકીએ. તો આશા છે કે તમને બધાને ગમ્યું હશે અને તમારા નવા વર્ષમાં તમે ખૂબ સારી રીતે કામ કરી શકો, સારી રીતે તમે અભ્યાસ કરી શકો અને ભણીને જીવનમાં ખૂબ આગળ વધો એવી હાર્દિક શુભકામના સાથે. અસ્તુ. જય ભારત.